સરકારે આયાતી ટેક્સટાઇલ મશીનરી પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ લાગુ કરવાની જાહેરાત કરતા કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું ભય છે, જેથી ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન એટલે કે ફોગવાએ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને અમલ માર્ચ 2027 સુધી લંબાવવા રજૂઆત કરી છે। ભારત દ્વારા મેકિંગ ઇન્ડિયાનો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ હજી પણ આધુનિક ટેકનોલોજી બાબતે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોના ઉપયોગમાં લઈ શકાય એવા મશીનરીઓ દેશમાં મેન્યુફેક્ચરિંગ થતા નથી, જેના કારણે હજી પણ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટા ભાગના મશીનો વિદેશથી આવતા હોય છે। ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતા વર્તાઈ રહી છે। ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા હાલ ટેક્સટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશની અંદર જે ગતિથી વિકાસ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા મશીન છે। વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેકનોલોજીના મશીન હજી સુધી આપણા દેશમાં કોઈ પણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી। અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। આ જ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઊભી થાય છે। હાલમાં જો મશીનરી પર BISની અમલવારી કરવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે। જે પરિસ્થિતિ હાલ માર્કેટની છે એને જોતા એવું લાગી રહ્યું છે કે BIS લાગુ કરવાથી ઇન્ડસ્ટ્રીને ઘણું મોટું નુકસાન થાય એમ છે, કારણ કે ઘરેલું જે મશીન ઉત્પાદકો છે એ અત્યાર સુધી સફળ રહ્યા નથી આધુનિક ટેકનોલોજી અપગ્રેડ મશીન બનાવવામાં, જે હાઈ સ્પીડ મશીન હોય છે। તો મને એવું લાગે છે કે એના માટે એ લોકોને પણ સરકારે સમય આપવો જોઈએ, જેથી કરીને એ પણ સર્વાઈવ થાય અને હાઈ સ્પીડ મશીનો બનાવતા જેટલી જરૂરિયાત છે ભારતની અને ખાસ કરીને સુરત ગુજરાતની એટલી બનાવતા થાય, પછી જ એને BIS લાગુ કરવું જોઈએ। અન્યથા ત્યાં સુધી BIS લાગુ કરવા જઈએ તો હું માનું છું કે જે અત્યારે હાઈ સ્પીડ મતલબમાં જે રીતે સ્પીડથી દેશ આગળ વધી રહ્યો છે, આપણે ચાઇનાની હરીફાઈ કરી રહ્યા છીએ, એની અંદર ક્યાંક ને ક્યાંક મોટો ફટકો પડશે અને આપણું જે નિર્યાત છે એ ઘટશે। જ્યાં સુધી આપણા દેશના ઉત્પાદકો દ્વારા હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન બનાવવામાં સફળતા ના મળે ત્યાં સુધી મશીનરી ઉપર BISની અમલવારી કરવી જોઈએ નહીં તેવી આપ સાહેબ પાસે અમારી માંગણી અને લાગણી છે। અન્યથા હાલ જે કાપડની નિકાસ કરવામાં આવે છે તેમાં પણ ઘટાડો થશે અને નવી રોજગારીની તક પણ ઘટશે અને હાલમાં કાપડની માંગ જે રીતે દુનિયાના દેશમાં વધી રહી છે તે જોતા ચીન જેવા હરીફ દેશ સાથે હરીફાઈ કરવાની મુશ્કેલ બનશે। તેથી હાલ મશીનરી ઉપર BISની અમલવારી માર્ચ 2027 સુધી મુલતવી રાખવા ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવે છે।